મારે તને કંઈક કેવું છે, કહું કે ના કહું? શું કેવું છે કો? નહીં કેવું, રહેવા દે ને. તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું. કહેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર. હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે, જઈએ? શું બોલ્યા? ફરથી બોલે તો એકવાર. હું એટલે જ નતો કહેતો. કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી. તમે મને લઈ ગયા ના તો પછી ઝઘડો થાય જ ને. અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ? થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે. તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે. હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું, મને ખબર છે. બીજે ક્યાંયનું છોડો ને, ગોવા આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે? અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે. હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે. અલ્યા સાંભળો છો? અલ્યા સાંભળો છો તમે? અરે સાંભળતા નહીં તમે? અરે હું શું કહું, પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કંઈક કહેતા હતા. શું કહેતા હતા રિયા ભાભી? રિયા ભાભીનું કેવું સંભળાય તમને? ચલો આપણે હિંચકામાં એક વિડીયો બનાવીએ આપણો. ચલો બનાવી નાખીએ. તો બનાવવું જ પડે ને, લગ્ન કરી લીધા તો ભૂલ થોડી સુધરે. ચલો ફોટો પાડ દો. પેટ અંદર નાખો. મારી હામું જોવો. હસવાનું બંધ કર દો. પણ ક્યાં ક્યાં શું લેવા જોવો છો? આ બાજુ મામે જોવો. આયા છે ફોટા બરાબર? લાવો મને બતાવો. એક કઈ ફોટો બરાબર નહીં આવ્યો. ફરથી પાડો. અહીંયા પડાવો. હસવાનું બંધ કરો, માટે મને જોડે ફોટા જ નહીં પડાવવા. હું શું કહું, આજકાલ લોકો કેટલા વ્યસની થઈ ગયા છે નહીં? કેમ, શું થયું પાછું? આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે. તે આપણા પૈસે પીવા જાય તો આપણે કોઈ સલાહ અપાય? એમને ખબર નહીં પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમ. એમની નહીં તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં? અરે એમને એમની ના પડી હોય તો આપણે શું લેવા એમની ચિંતા કરવી પડે? પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને, પોતાના ગન્નાની ના ખબર પડવા દે કે એ સિગરેટ પીવે છે. માનો ના માનો કંઈક તો લોચો થયો છે. કેમ, શું થયું? કોઈ સિગરેટ પીતા પકડાયું છે? આમાં કેવું છે ખબર છે? જે ભાઈ સિગરેટ પીવે છે ને એમને એવું હતું કે મારા ઘરે કોઈ દિવસ ખબર જ નહીં પડે. પકડાઈ ગયા ભાઈ? કોની વાત કરે છે તો કે? જો તો એટલા ડાયા બનો છો ને, શરમ નહીં આવતી સિગરેટ પીતા? તમારા ખીચામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું છે. અરે જા ભાઈ જા, મારે કોઈ વ્યસન નહીં. તે મને જોયો છે કોઈ દિવસ સોપારી ખાતા? તો સિગરેટનું બોક્સ ક્યાંથી નીકળ્યું? જુઠ્ઠું બોલે છો? આ બધા ધંધા બંધ કરી દેજો. અરે આ બધા ધંધા ચાલુ જ નહીં કરે, બંધ કરવાની કે વાત છે? કાલ રાતે અમે બધા ભાઈબંધો જોડે હતા. હું પૂછું છું કોનું સિગરેટનું બોક્સ મારા જોડે રહી ગયું છે. ખાવ માર સોગન, તમે સિગરેટ નહીં પીતા ને? એટલે ભાઈ તારી સોગન હું સિગરેટ નહીં પીતો. ફોન કરું છું હું. હા કરો. અલ્યા ભાઈ મારા ખિસ્સામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું હતું, કોઈએ મૂક્યું હતું? અલ્યા ભાઈ સાચું કોને? મારા ઘેર ઝઘડો ચાલે છે સિગરેટનો. અલ્યા તારા બુદ્ધિ જેવું નહીં? આવા પ્રેન્ક કરાતા હશે. સિગરેટનું બોક્સ મૂક્યું તે? ફોન મૂક. શું થયું? કોને મૂક્યું તું બોક્સ? અરે માર ભાઈબંધ પ્રેન્ક કરતો હતો. સિગરેટનું બોક્સ મૂક્યું મારા ખિસ્સામાં. તમારા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રેન્કના લીધે મારો ફોટો લટકી ગયો દિવાલ ઉપર. જો આ સિગરેટનું બોક્સ હોત ને મારું તો ખરેખર 12મું થઈ જાત મારું. આજ મહેંદી મુકાઈ છે, જમવાનું બનાવવાનો મેળ નહીં આવે. તે કઈ ખુશીમાં મહેંદી મુકાઈ છે? આપણા ઘરના લગન આવે છે તો મહેંદી મુકાવું કે નહીં? ઓ ઘરના લગ્નના તો 10 દિવસની વાર છે. કેમ અત્યારથી? ભલે વાર છે પણ લગનનો આનંદ અમને અત્યારથી છે. હા તમારો આનંદ. હવે 10 દિવસ તો કામ નહીં થાય ને ઘરનું. તો નહીં જ કરવાનું ને? આટલી સારી મહેંદી મુકાઈ છે તો જતી ના રે? વાંધો નહીં, 10 દિવસ કચરા પોતું વાસણ મોકલ લે. ના, તમારે શું લેવા કામ કરવાની જરૂર છે? તો પછી તને ખબર ના પડે? વેડાસથી મહેંદી મુકાઈ દીધી, કલર જતો રહે એવો ખ્યાલ નતો તને? લગનમાં બૈરાન કેવી રીતે તૈયાર થવું ને તમારે શીખવાડવાની જરૂર નહીં. અને હા, મહેંદી કલર ના આવે ને પછી તમારી વાત છે. કે મહેંદી કલર ના આવે તો શું થાય? મહેંદી કલર કાપતો આવે તો તમે મને પ્રેમ કરો છો. જો મહેંદી કલર આછો આવે તો તમે મને પ્રેમ નહીં કરતા. એવું સમજવાનું. તમારે મહેંદી કોણ ખરાબ નીકળે એમાં મારા પ્રેમ ઉપર કેમ શંકા કરવાની? કોઈ તો કે મહેંદી કોણ તો સારો જ હોય.
તમે પ્રેમ ઓછો કરતા એમાં મેદિંગ કોડનો શું વાંક? અરે હવે એવું કઈ ના હોય, મહેંદીના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય. આ રિયા ભાભી કેટલો લાલચોળ કલર આવે છે. રિયા ભાભીને લાલચો કલર આવે છે એ તમે ક્યાંથી જોયા હે? અને હા, એમને કઈ રીતે લાલચો કલર આવે છે ને મને બધી ખબર છે. અરે પરમ દિવસે લગ્નમાં જવા નીકળ્યા ને એટલે મેં જોયું તું. ના પણ કલર આવે તો પછી તમારી વાત છે. જો આછો કલર આવ્યો ને તો ભલે મેદિન કલર લાલ આવે કે ના આવે, પણ તમે 100% લાલ થઈ જશો. એ ભગવાન, આની મહેંદીનો કલર લાલ આવી જાય નકર હું પાટાપિંડી હાથે લગ્નમાં જઈ નહીં સારું લાગે. તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહ્યું જો તમે નહીં જમ્યા ને તો હું એ નહીં જમું. હા મેં તો જમી લીધું છે, તું એ જમી લેજો હો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે, એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખ. શેનું ચાલે રાખ? હાલ હાલ દવા લઈ જાય ને હું આપી જઉં દવા લઈને. હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે મને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય કે ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો. આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપના ના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે. તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? એ મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા. અરે સાંભળ, હા કાલે સવારમાં ગરમ ગરમ દૂધપાક બનાવી દેજે તપેલું ભરીને. કેમ? કાલે તારા ઘેર બધાને દૂધપાક ખવડાવવાનો છે. ઓહો, સૂરજ કઈ બાજુથી ઉગ્યો ને કઈ ખુશીમાં? અરે મારા દિલમાં એવું થયું કે ના કાલે ખવડાવવો જોઈએ બધાને. હા તો હું છે ને બધી તૈયારી કરી દઉં. હું સામાન લઈ આવું. ફટાફટ. પણ કંઈક તો કારણ હશે. કાલે શું? કાલે તો 2-3 દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું તારે હમણાં હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સી સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ બે એમથી એક શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર. ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે. પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વટતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે? ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વર્તું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને આ બધી શાયરીઓની પાછળ આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારા મારી શાયરી કેમ વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું? લગન પછી ને, લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈએ. અરે મને કશું કામ કરતા આવડતું નહીં. શું કરીશું આપણે? અરે ગાડીનું બધું કામ બંધાઈ દે. તારે ખાલી રસોઈ જ કરવાની. અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે. લગન પછી હું મારા ઘેર રહેવા આવું ને તો તમારે મને ના નહીં પાડવાની, હા ને? તારે જ્યાં જવું હોય ત્યાં જવાનું, તને કસાયમાં ના નહીં પાડું. પણ મને ઘરે છે ને એકલા નહીં ગમે તારા વગર. અને હું કઈ બીજા જેવી નહીં. હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ. તમે તારે જજો, કઈ વાંધો નહીં. એવું જ હોવું જોઈએ ને. કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે. પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે. લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ્સ ફરવા લઈ જાય. લગનના 5 વર્ષ થયા. લગન પછી લઈ જાય કીધું તું ને, લઈ જાય. ધીરજ રાખો ને. કશું કામ કરતા તો આવડતું નહીં, જીદ કરું છું પાછી. ફરવા જવું છે પાછું. મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું. ત્યારે તો બહુ સારા બનતા હતા. પાછી લગન પહેલા તો એમ કહેતી હતી કે મને મારા ઘરે રહેવા જવા દેજો. તો 2-4 દાડા રહી ગયા તો અમને શાંતિ થાય. ના ના, મારે જતું જ એવું છે. પછી હું એ જોઉં કેવી શાંતિ થાય છે તમને. તું જા તો ખરા. જો પછી હું અહીંયા મજા નહીં કરતો. મારા ભાઈબંધો જોડે બેહવા જવાનું, ફરવા જવાનું. સેના જાવ તો ખરા.
હું એ જોઉં તમારી હિંમત, અને હું મારા ઘરે જઉં તો તમે તમારા ભાઈબંધ જોડે બેસવા જશો ને? ના નથી પાડી, ના પલળશો, વરસાદમાં બીમાર થશો તોય ના, નાવા તો જવું જ છે. હારું ભાઈ હવે નહીં જવું, લોહી ના પીએ. ના પણ નાવા તો જવાનું જ નહીં. નાના છોકરા જેવી ટેવો ભૂલી જાવ. નાના છોકરા જેવી એટલે કહેવા શું માંગુ છું? 27 વર્ષના થયા, કમાવામાં ધ્યાન આપો. આ તો હજી હરવા ફરવામાં ધ્યાન. મજા કરવી છે હજી જીવનમાં. વરસાદમાં પલળ્યો એમાં તારા બીજી બધી ક્યાં વાત કરવાની જ આવવા દે. અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે. એમાં તારું ક્યાં કઈ લઈ લીધું છે મેં? લઈ લેવાની કે વાત છે? અડધા અમદાવાદમાં ચડ્ડો પહેરીને રખડી આવો છો. અરે બસ હવે પણ વરસાદ ચાલુ થયો નહીં કે છાતી કાઢી નીકળ્યા નહીં ગામ નેતા. પાણી ગરમ કરવા મૂક, મને શરદી થઈ જાય એવું લાગે છે, નાશ લેવો પડશે. જાતે કરી લેવાનું, મને નહીં કહેવાનું. ના નથી પાડી, ના જશો. અરે સારું ભાઈ, હું જાતે કરી લે, તું જા અહીંથી, મને એકલો બેવા દે. વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાવજો તમે. કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડ્ડો નહીં મળે. નીકળી પડો છો ને તો ચડ્ડો પહેરી. વાત તો સાચી છે, આ વખતે તો શરદીમાં પત્યું છે, બાકી એ ભગવાન.